શ્રી ચારડા પ્રાથમિક શાળા, મારું નામ રબારી મસરૂભાઈ કરણાભાઈ, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। શાળાની અંદર સજેશન પેટીની અંદર થોડાક સુધારા વધારા કરતાં પ્રશ્ન પેટિકા હતી જ, અને પ્રશ્ન પેટિકાને થોડીક સુધારા વધારા સાથે આ પ્રશ્ન પેટિકાને સજેશન પેટી બનાવી। સજેશન પેટી બનાવવાનું એક જ મુખ્ય કારણ હતું કે અહીંના જે વિદ્યાર્થીઓ હતા એમાં જે વ્યવસ્થિત વાત કહી શકાય, જેમ કે મેદાની રમતોની વાત હોય, મધ્યાહન ભોજનની વાત હોય, વિદ્યાર્થીઓની અંદર કલા કૌશલ્યની વાત હોય, કે સર્વ રીતે વ્યસન મુક્તિની વાત હોય, કે શાળાની સ્વચ્છતાની વાત હોય, આ બધાની વાત થોડે ઘણા અંશે મનમાં ક્યાંક ખૂંચતી હતી, અને એમાં એ પ્રશ્ન પેટિકા અને સજેશન પેટી બનાવી। વિદ્યાર્થીઓના સૂચનો મંગાવવામાં આવ્યા, અને વિદ્યાર્થીઓના સૂચનો મંગાવતા વિદ્યાર્થીઓએ એવા સૂચનો આપ્યા કે જેથી કરીને શાળાના વાતાવરણમાં ફેરફાર કરી શકાય, ગામમાં ફેરફાર કરી શકાય। હવે સૂચનો એવી રીતે મંગાવ્યા કે એ સૂચનની સાથે વિદ્યાર્થી પોતે જાતે સજેશન કરે, અને એ સજેશનની સાથે આખા શાળાના ભૌતિક વાતાવરણમાં એક ફેરફાર જોવા મળ્યો। ફેરફાર એવો હતો કે વિદ્યાર્થીઓની હાજરીની અંદર ફેરફાર હતો, સૌથી મોટો બદલાવ હતો, અને વિદ્યાર્થીઓ પોતાની રૂમની અંદર પોતાના રૂમના બધા જ વિદ્યાર્થીઓ 100% હાજર કેવી રીતે રહે એ ફેરફારમાં લાગી ગયા। એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી જ્યારે ગેરહાજર હોય ત્યારે એ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને સમજાવી બોલાવીને વિદ્યાર્થીઓ પોતાની 100% હાજરી કરવામાં મશગુલ થઈ ગયા। થોડા ઘણા દિવસોની અંદર 100% હાજરીની અંદર અને પ્રાર્થના સભાની અંદર આજનો સૂરજ બનવામાં એ વિદ્યાર્થીઓ થકી મને સફળતા મળી। ત્યારબાદ સ્વચ્છતાની વાત હોય તો જ્યારે વિદ્યાર્થીઓ પોતાની શાળાની સ્વચ્છતા કેવી રીતે સારી બનાવી શકાય તે માટેના સજેશનો આપતા ગયા, અને વિદ્યાર્થીઓ પોતે જાતે શાળાની સ્વચ્છતામાં આગળ વધતા ગયા। સ્વચ્છતાની અંદર સફાઈ કરવી એ બરાબર છે, પરંતુ એના પહેલાં કચરો ન કરવો એવી પ્રણ લઈને અને આ સજેશન બોક્સની અંદર સૂચનો મૂકીને એ શાળાને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો કર્યા। અમુક વિદ્યાર્થીઓની અંદર વ્યસનનું પણ પ્રમાણ હતું, અને આજુબાજુના વિદ્યાર્થીઓ દ્વારા સજેશન મળીને એ વિદ્યાર્થીઓ વ્યસનમાંથી મુક્ત થવાના પ્રયત્ન કર્યા। અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે 26મી જાન્યુઆરી અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમની અંદર જ્યારે વાલીઓ સ્કૂલની અંદર આવે છે, એ વાલીઓએ પોતાની રીતે મન મક્કમ રાખીને એક ખૂબ સારો નિર્ણય સજેશન બોક્સ દ્વારા કર્યો, અને એ નિર્ણય એવો હતો કે અમે એક પણ શાળાના પ્રાંગણમાં આવશું, વડીલોને કંઈ કહી શકાય નહીં, પણ શાળાના જ્યારે પ્રાંગણમાં આવશું ત્યારે એક પણ વાલી બીડી, તમાકુ, સિગારેટ નહીં પીએ। અને એનો જીવતો જાગતો ઉદાહરણ 26મી જાન્યુઆરીના દિવસે જોવા મળ્યો। વડીલોની શરમના લીધે એક પણ વાલી બીડી, તમાકુ, સિગારેટ પીતો જોવા ન મળ્યો, અને ખૂબ જ સુંદરતા સાથે ગૌરવભર્યા વાતાવરણની સાથે આ કાર્યક્રમ થયો। બીજી વસ્તુ, રિસેસ દરમિયાન જ્યારે બાળકો મસ્તીખોર બનતા જાય છે, એ મસ્તીખોર ન બને એના માટેના પ્રયત્નો ચાલુ થયા, અને એમાં રૂમની અંદર જ વિદ્યાર્થીઓ રહીને વાંચનમાં પણ ભાગ લે, શાળાની લાઇબ્રેરી ખુલ્લી રખાવે, અને જે વિષયની અંદર જે ચાલવાનું છે, ભણાવવાનું બાકી છે અથવા તો ભણવાનું છે, એ વિદ્યાર્થીઓને મદદ કરીને આ એક કામ ઝડપી લીધું, અને જેથી કરીને વિશેષ આનંદમય બની ગઈ। મધ્યાહન ભોજનની અંદર વિદ્યાર્થીઓ સાથે રહેવાનું થાય ત્યારે ખૂબ જ સુંદરતા અને સ્વચ્છતાની રીતે, ત્યારબાદ ભોજન આરોગવાની રીતે ખૂબ જ સારો એવો સહકાર જોવા મળ્યો। શાળાની દિવાલો જ્યારે પોતાના માથાના વાળ દ્વારા એક કાળી થતી જાય અને શાળાની સ્વચ્છતાની અંદર એ અસ્વચ્છ લાગે એ માટે વિદ્યાર્થીઓ પોતે જાતે સજાગ થયા। બંને પિરિયડના વચ્ચેનો સમય વિદ્યાર્થીઓએ એક નાનકડી ટેસ્ટ દ્વારા જાતે તપાસે, એ કાર્યક્રમ દ્વારા ખૂબ સુંદર રહ્યો। હાજરીમાં ખૂબ જ સફળતા જોવા મળી, મધ્યાહન ભોજન સાથે અને શાળાના પરિસર તથા ભૌતિક સુવિધામાં પણ ખૂબ જ સારો એવો ફેરફાર જોવા મળ્યો, અને એક નાનકડા સજેશન બોક્સને લીધે બન્યું છે। વાલીઓ તથા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો કાર્યક્રમ કરીને એક સજેશન બોક્સની રીતે સજેશન કરીને આ સજેશન પેટીને એક સારી બનાવવાની કોશિશ કરી। ખૂબ ખૂબ ધન્યવાદ।